મિત્રો, લોકડાઉનમાં એક પરિવારમાં બનેલી સત્ય ઘટના વાંચીને રોડા ઊભા થઈ જશે. આ કોઈ કલ્પનીય સ્ટોરી નથી, પરંતુ સત્ય ઘટનાથી પ્રેરિત થઈને બનાવવામાં આવેલી સ્ટોરી છે. તો છેલ્લે સુધી સાંભળજો મિત્રો. વાત ઘણા વર્ષો પહેલાંની જ છે. એક મધ્યમ વર્ગનો પરિવાર હતો. ઘરમાં એક દીકરો, તેના માતા પિતા અને તેના દાદા દાદી, એમ કુલ મળીને 5 સભ્યો રહેતા હતા. 5 સભ્યો વચ્ચે ઘરના ગુજરાન ચલાવનારા તે દીકરાના પિતા એકમાત્ર હતા. દીકરાની ઉંમર નાની હોવાથી હજુ તેનું ભણતર પણ ચાલી રહ્યું હતું. એવામાં એક દિવસ અચાનક જ બહાર ગામથી પાછા ફરતી વખતે એક અકસ્માતમાં તે દીકરા પિતાનું અવસાન થયું. તેની એકમાત્ર કમાણીમાંથી આખા ઘરનું ગુજરાન ચાલતું હતું અને તેનું અકાળે અવસાન થઈ જતાં પરિવાર ઉપર શોકનો વજ્રઘાત તો આવ્યો, સાથે સાથે હવે પરિવારનું ગુજરાન કેમ ચલાવવું એ પણ પ્રશ્ન થઈ ગયો. પરિવાર પાસે બચતના નામે થોડા જ રૂપિયા હતા અને દીકરાના મમ્મીને પણ આ વાતનો અંદાજો હતો. પરંતુ દીકરાની મમ્મી શીતલબેનને મનમાં એક અતૂટ વિશ્વાસ હતો કે ગમે તેવું દુઃખ આવશે તો પણ સહન કરીને તે તેના દીકરાને એકલા હાથે જ મોટો કરશે. દીકરાને અવારનવાર શીતલબેન કહેતા કે તું જરા પણ ચિંતા નહીં કરતો, તારા ભણતર જરા પણ નહીં બગડે અને આપણે આ પરિસ્થિતિમાં પણ બહાર નીકળીશું. શીતલબેનના શિરે હવે ઘરની જવાબદારી આવી પડી હતી. તેના પતિ એક જ કમાણી કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. હવે ઘરનું ગુજરાન ચલાવવા માટે શીતલબેને તેઓ પોતે એક ટિફિન સર્વિસ ચાલુ કરશે એવું વિચાર્યું. પરંતુ એ ગ્રાહકો કઈ રીતે શોધે, કઈ રીતે પોતાની ટિફિન સર્વિસ ગ્રાહકો સુધી પહોંચાડે, તેઓ કંઈક કરે એવા વિચાર સતત મનમાં આવ્યા કરતા હતા. સૌ પ્રથમ બાજુના પડોશીને પોતાના ટિફિન સર્વિસ વિશે વાત કરી. પહેલો ઓર્ડર તેની જ શેરીમાં રહેતા તેના પાડોશીએ આપ્યો. 35 રૂપિયાનું ટિફિન આપ્યું. શીતલબેનની આ ખૂબ જ નાની પરંતુ પહેલી આવક હતી. તેનું ટિફિન પડોશીને ખૂબ જ પસંદ આવ્યું. તેને ટિફિનના ઘણા વખાણ કર્યા અને જેમ જેમ લોકોના કાને શીતલબેનના ટિફિનની સર્વિસના વખાણ પહોંચતા ગયા, તેમ તેમ ટિફિન સર્વિસની આવક વધતી ગઈ. દિવસનું એક ટિફિન બનાવીને શરૂઆત કરનાર શીતલબેન પાસે હવે ઘણા બધા ગ્રાહકો થઈ ચૂક્યા હતા, જે નિમિત્ત પણ શીતલબેનનું ટિફિન મગાવીને જમતા. દીકરો પણ હવે ધીમે ધીમે મોટો થવા લાગ્યો, એટલે એ પણ એની માતાને મદદ કરવા માટે લોકોના ઘરે ઘરે ટિફિન પહોંચાડવા લાગ્યો. દીકરાની સ્કૂલ પૂરી થઈ અને કોલેજમાં એડમિશનની વાત આવી એટલે તેની માતા ઈચ્છતી હતી કે સારામાં સારી કોલેજમાં દીકરાનું એડમિશન કરાવવામાં આવે. પરંતુ હજી શીતલબેનનો ટિફિનમાં વ્યવસાય એટલો બધો પણ વિકસિત ન થયો હતો કે કોલેજની 2 લાખ રૂપિયાની ફી પરવડી શકે. પરંતુ તેમ છતાં શીતલબેન અચાનક જ એક દિવસ તે કોલેજના સંચાલકને મળવા ગયા અને તેની સ્થિતિ વિશે જાણકારી આપી. તેથી પરિસ્થિતિ જાણીને સંચાલકે એક પણ રૂપિયા લીધા વગર દીકરાનું કોલેજમાં એડમિશન કરાવ્યું. દીકરાની કોલેજ ચાલુ થઈ ગઈ. ત્યાર પછી દીકરો કોલેજમાં પણ ભણવામાં ખૂબ મહેનત કરતો અને ત્યાર પછી તેની માતાને રસોઈમાં પણ મદદ કરાવતો, તેમજ ટિફિન પહોંચાડવામાં પણ મદદ કરાવતો. દીકરો કોલેજના છેલ્લા વર્ષમાં હતો ને તેને કોઈએ એક સલાહ આપી કે તમે આટલું સરસ ટિફિન સર્વિસ ચલાવો છો તો એક લોજ અથવા હોટલ જેવું કંઈક શરૂ કરવું જોઈએ. આ વિચારી
દીકરાના મગજમાં બેસી ગયું. એ લોજ શરૂ કરવા માટે જગ્યા વગેરે શોધવા લાગ્યો. થોડા સમય પછી એક જગ્યા દીકરાના ધ્યાનમાં આવી, પરંતુ તે જગ્યાનું ભાડું વધારે હતું અને એ જગ્યા ભાડે રાખવા માટે થોડી ડિપોઝિટ પણ દેવી પડે તેમ હતી. થોડા પૈસા ઉધાર લઈને તે જગ્યાની ડિપોઝિટ ભરી અને તે જગ્યાને ભાડે રાખી અને શીતલબેન પોતાની નવી લોજ ચાલુ કરી. દીકરાના નામ ઉપર લોજનું નામ રાખવામાં આવ્યું. જોતજોતામાં જ વિજય લોજમાં ગ્રાહકો ઉમટવા લાગ્યા. સાથે સાથે શીતલબેનની જવાબદારી પણ વધી ગઈ, કારણ કે લોજમાં આવનારા દરેક ગ્રાહકો મોટા ભાગે દરરોજ આવનારા હોય છે અને સાથે સાથે જમવાની ગુણવત્તા પણ કોઈ પ્રકારનો ફેરફાર ન થાય તેનું ધ્યાન રાખવું પડે છે. દીકરો કોલેજના છેલ્લા વર્ષમાં હતો, આથી દીકરો કોલેજમાં પણ જતો અને પછી અડધા દિવસ નોકરી કરવા પણ જતો હતો. એના કારણે વિજયને અને શીતલબેનને મળવાનું ખૂબ જ ઓછું થતું, પરંતુ દરરોજ રાત્રે નવરા પડી બંને લોકો એકબીજા સાથે તેનો દિવસ કેવો રહ્યો એ વિશે વાત કરતા અને શીતલબેનના ટિફિનના પણ વિજય ખૂબ જ વખાણ કરતો. વિજયનું કોલેજનું અંતિમ વર્ષ પૂરું થયું અને સારા માર્કેટ વિજય પાસ થઈ ગયો. શીતલબેનને ખૂબ જ ખુશી થઈ. સાથે સાથે તેઓનું વર્ષો પહેલાંનું સપનું હતું કે વિજય ભણી ગણીને આગળ વધે, તે આજે સાકાર થઈ રહ્યું હોય તેવું લાગતું હતું. શીતલબેનની ઈચ્છા હતી કે કોલેજ કર્યા પછી વિજયને સારી નોકરી મળી જાય, પરંતુ આ બાજુ વિજય કોલેજમાંથી પાસ થયો અને બીજી બાજુ શીતલબેનના એકના એક ભાઈનું અવસાન થયું. એટલે શીતલબેનને થોડા સમય માટે તેના પિયર જવું પડ્યું. વિજયે નક્કી કર્યું કે તેની માતા પાછા ન આવે ત્યાં સુધી લોજને તે પોતે સંભાળશે. કોલેજમાંથી ઘણું ખરું જ્ઞાન મેળવીને તે જ્ઞાનને લોજને આગળ વધારવામાં પણ કઈ રીતે ઉપયોગ લેવું તેવી જ સારી રીતે જાણતો હતો. લોજને ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર પણ પ્રમોટ કર્યું અને જોતજોતામાં તેના ગ્રાહકોમાં પણ અચાનક વધારો જોવા મળ્યો. માતા થોડા સમય પછી પાછા ફર્યા ત્યારે દીકરાને કામ કરતો જોઈ તેઓને ખૂબ જ ખુશી થઈ. એ વર્ષે સામાન્ય વેપાર કરતાં તેઓનો વેપાર 4 ગણો વધી ગયો. વિજય લોજમાં વ્યવસાય સંભાળતો તેને 2 વર્ષ થઈ ગયા હતા અને આ સમયગાળામાં દરમિયાન તેઓએ ખૂબ પ્રગતિ કરી. વર્ષોના અંતે તેઓએ એક નવી ગાડી પણ છોડાવી. માતા માટે તો આ બધું એક સપના જેવું હતું, કારણ કે માત્ર વિજયના ભણતરનો ખર્ચ ઉઠાવી શકે એ માટે અને ઘરનું ગુજરાન ચલાવી શકાય એ માટે ચાલુ કરેલી ટિફિન સર્વિસ આટલું મોટું સ્વરૂપ લઈ શકે તેનો અંદાજો શીતલબેનને જરા પણ ન હતો. એક વખત ગાડીમાં તેઓ જઈ રહ્યા હતા અને અચાનક જ કોલેજના રસ્તેથી જવાનું થયું. એટલે શીતલબેન એ ગાડી ઊભી રાખવાનું કહ્યું અને શીતલબેન તેમજ તેનો દીકરો બંને કોલેજ સંચાલકને મળવા ગયા અને તેઓની હાલતની પરિસ્થિતિ વિશે સંચાલકને વાત કરી અને તેના કોલેજની બધી ફી માફ કરી દીધી હોવાથી તેઓએ તે ફી આપવા માટે રજૂઆત કરી. પરંતુ સંચાલકે કહ્યું, અમે તમારી મદદ કરી હતી, હવે જરૂર પડ્યે તમે પણ આ જ રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ કરજો. આ વાક્ય તો એક જ હતું, પરંતુ આ વાક્ય સાંભળીને વિજયને આ વાક્ય તેના મગજમાંથી નીકળતું જ
નહોતું. તેને પોતાની લોજમાં આવનાર લોકોમાંથી ઘણા વખતથી નોટિસ કર્યું હતું કે એક દીકરો કે જે સ્કૂલમાં ભણતો હતો તે ગરીબ હતો. આથી એ છોકરાના લોજના ખર્ચને માફ કરી આપ્યો. થોડા સમય પછી 2020માં જ્યારે ભારતમાં લોકડાઉન થયું ત્યારે અચાનક જ આખા દેશમાં બધા લોકોની પરિસ્થિતિ બદલાઈ ગઈ. એવામાં વિજયને તે લોજના એક નિયમિત ગ્રાહકનો ફોન આવ્યો અને કહ્યું, હું 100 ગરીબ લોકોને જમવાનું આપવા ઈચ્છું છું. શું તમે મારા માટે જમવાનું બનાવી આપશો? એ સમય એવો હતો કે જે સમયે દરેક લોકો પોતાની સુરક્ષાની ચિંતા કરી રહ્યા હતા. એ સમયે શીતલબેને કહ્યું કે આપણે બીજા લોકોની મદદ કરવાની જરૂર છે. એટલા માટે લોજમાંથી હવે ટિફિન સર્વિસ ચાલુ કરી. ટિફિન તો પહેલેથી જ પડ્યા હતા એટલે પહેલા દિવસે લગભગ 100 ટિફિન તૈયાર કર્યા અને ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકોને મફતમાં આપ્યા. અને વિજય સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ થાય તે માટે પોસ્ટર સોશિયલ મીડિયા પર મૂકી અને એ પોસ્ટરમાં લખ્યું હતું કે અમે ઓર્ડર સર્વિસ સ્વીકારીએ છીએ તેમજ ગરીબ તેમજ જરૂરિયાતમંદ લોકો સુધી ટિફિન પણ પહોંચાડીએ છીએ. એ પોસ્ટરને ઘણો સારો પ્રતિસાદ મળ્યો અને ઘણા લોકોને દાન આપવા માટે પણ મેસેજ કર્યા. ધીમે ધીમે દરરોજ ટિફિનની સંખ્યામાં વધારો થતો ગયો અને વધારે જરૂરિયાતમંદ લોકો સુધી ટિફિન પહોંચવા લાગ્યા. એ દિવસોમાં વધારે પૈસા તો નહોતા કમાઈ રહ્યા, પરંતુ મનથી તેઓ એકદમ ખુશ હતા. લોકડાઉન દરમિયાન ઘણા લોકોની ટિફિન પહોંચાડીને મદદ કરી હતી અને જ્યારે કોરોનાની બીજી લહેર ભારતમાં આવી ત્યારે પરિસ્થિતિ ખૂબ જ વિપરીત હતી. એ સમયે ફરી પાછું વિજય સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો જબરો પ્રતિસાદ મળ્યો અને માત્ર 2 જ દિવસમાં તેઓને ઘણી મોટી સંખ્યામાં દાન આવ્યું, જેનાથી ઘણા લોકોને ટિફિન પહોંચાડવામાં તેઓ સમક્ષ રહ્યા. તેઓએ વૃદ્ધાશ્રમમાં પણ ટિફિન પહોંચાડવાનું શરૂ કર્યું. એક દિવસ જ્યારે વૃદ્ધાશ્રમમાં ટિફિન પહોંચાડવા માટે વિજય ગયો હતો ત્યારે ત્યાં હાજર એક દાદાએ વિજયના માથે હાથ મૂકીને તેને આશીર્વાદ આપ્યા. વિજયને ખૂબ જ આનંદ થયો અને તે આશીર્વાદ અંતરથી હોવાની લાગણી વિજય અનુભવી રહ્યો હતો. એક દિવસ બેઠા બેઠા વિજય અને શીતલબેન આંકડો ગણી રહ્યા હતા ત્યારે તેને આંકડો જોઈને નવાઈ લાગી, કારણ કે લોકડાઉનથી અત્યાર સુધીમાં તેઓએ 25,000થી પણ વધારે લોકોની ટિફિન સર્વિસના માધ્યમથી મદદ કરી હતી. એક દિવસ અચાનક જ લોજમાં વિજય એકલો બેઠો હતો અને કોઈ ગ્રાહક આવ્યું. તેઓએ વિજયને પૂછ્યું, તમારા ટિફિન સેવાથી તમારા જેવા લોકો પર મને ખૂબ જ ગર્વ થાય છે, પરંતુ મને એક સવાલ પૂછવાનું મન થઈ રહ્યું છે કે તમે અજાણ્યા લોકો માટે તમારા પોતાની જાન શું કામ જોખમમાં મૂકો છો? ત્યારે વિજયે તેને કહ્યું કે અમે આજે જે પણ કઈ જગ્યા પર છીએ તે જગ્યા પર પહોંચવા માટે અમને ઘણા અજાણ્યા લોકોએ મદદ કરી છે અને જો એ બધા લોકોમાંથી કોઈ એક વ્યક્તિએ પણ એવું વિચાર્યું હોત કે આમાં મારો શું ફાયદો, તો આજે અમે આ જગ્યા પર હોત જ નહીં. સામે પડેલી ભગવાનની મૂર્તિને પગે લાગીને વિજય બોલ્યો, હું ભગવાનનો આભારી છું કે તમને જેમ અજાણ્યા લોકોએ મદદ કરી તેનું ઋણ અમે
લોકોની જ મદદ કરીને થોડા ઘણા અંશે ચૂકવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ તો થઈ વિજય તેમજ શીતલબેનની સ્ટોરી. આવી અનેક સ્ટોરીઓ છે જે લોકડાઉનમાં ઘણા લોકોને પ્રેરિત કર્યા છે અને અનેક લોકોની મદદ પણ કરી છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે મિત્રો.